મેળો બહુ સારામાં સારો. આપને તો મને તો આ મેળાનો 25-30 વર્ષનો અનુભવ છે. અને આ મેળો ભજન ભોજન નો બહુ સારો મેળો છે. અહીંયા જેને ભજન કરવું હોય, જેને ભજન સાંભળવું હોય, જેને સંત દર્શન કરવા હોય, જેને હરિદર્શન કરવા હોય, જેને ભગવાન ગુરુદત્ત, મા જગદંબા, મા ભવાની ના દર્શન કરવા હોય, આશીર્વાદ લેવા હોય, સાધુના દર્શન કરવા હોય, એના માટે ઉત્તમ મેળો છે. શિવરાત્રી એટલે ઉત્તમમાં ઉત્તમ, હારામાં હારી મહાશિવરાત્રી કહેવાય. આનાથી મોટી કોઈ રાત્રિ નથી. શિવરાત્રી એટલે હારામાં હારી રાત્રિ શિવરાત્રી છે. આવો પ્રસંગ તો આપને મળે જ નહીં. આ એક લાવો કહેવાય. આ તો આપને બાઇકમાં હોય તો મળે, બાકી બાઇકમાં ન હોય તો આપને મળે નહીં. બાઇકમાં હોય તો આપને મળે. ક્યાંથી આવ્યા તમે? હું તો ઉપલેટાથી આવું છું. તમારી પાસેથી જાણવું છે કે જે ખાસ કરીને અહીં જે મૃગી કુંડનો ઇતિહાસ શું છે અને કઈ રીતનો હોય છે, કારણ કે લોકો એવું કહે છે કે જે એમાં અહીંયા સાધુ સંતો આવે છે, તેમાં શાહી સ્નાન કરવા માટે ડૂબકી લગાવે છે, પણ ઘણા સાધુ સંતો છે તે પાછા બહાર નથી નીકળતા. ખરેખર આ મૃગી કુંડનો ઇતિહાસ શું છે? મુરગીકુંડનો ઇતિહાસ તો સાધુ સંતોને બહુ આગમવાણી વિશે ખ્યાલ હોય, પણ એવી વાત હકીકત સત્ય છે કે એની અંદર જે કોઈ સાધુ પડે છે, એની અંદરથી કોઈ એવા ભગવાન ભોળિયોનાથ એક એવા રૂપમાં નીકળે છે, સાધુના રૂપમાં, કે એને કોઈ ઓળખી ન શકે. એવો કોઈ તપો બળી કોઈ સાધુ હોય અથવા તો કોઈ મહાન આત્મા હોય, એને ખ્યાલ આવે કે આની અંદરથી આ ભગવાન નીકળ્યા છે.